માટે, આ લોકોનો અવાજ બનવા માટે આજે એના સ્થાનિકો સાથે અમે કોંગ્રેસના આગેવાનો આવ્યા છીએ। આ ભૂગર્ભ ગટરમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ભાગીદાર છે, એટલે આ સમસ્યાનો ક્યાંય ઉકેલ આવતો નથી। આજે આ સમસ્યાને અમે લઈ જઈશું કોર્પોરેશનમાં। હું આજે કહું છું કે આ સમસ્યા છે, આ સમસ્યાને હું દેખાડીશ। આજે હું આ સમસ્યાને લઈ જઈશ ત્યાં કોર્પોરેશનમાં કે ખબર પડે કે જનતાની હાલત શું છે। આ બધા માત્ર ને માત્ર એસી ઓફિસમાં હતા એ લાગ્યા ઉભા રહેજો ક્યાં ગયા ભાજપ પર એક મિનિટ થઈ ગયા તો લે છે। આ જ સ્થિતિમાં આજે કોર્પોરેશનમાં જવામાં આવશે, આ સ્થિતિમાં આ લોકોને નવડાવવામાં આવશે। હું કહું છું કે આ સ્નેહ મિલન ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં આ ગાળામાં રાખવાની જરૂર હતી, એટલે આપણને ખબર પડે કે આ વિસ્તારની સ્થિતિ શું છે। આ બધું સમસ્યા છે અહીંના લોકો। આજ રોજ જામનગર શહેરની જે પરિસ્થિતિ છે એમાંનો એક વોર્ડ છે, વોર્ડ નંબર 6। ઘણા સમયથી ત્યાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા, લગભગ 1 વર્ષ થઈ ગયું, કામ પૂર્ણ પણ થઈ ગયું અને 8 મહિના થઈ ગયા। ત્યાં વિસ્તારમાં લગભગ હાથ હાઈલો જાય એવડા ખાડાઓ પડેલા છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી હોય। સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કિચડ થઈ જાય છે, રબડી થઈ જાય છે, આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે। તો સ્થાનિક લોકોએ જ્યારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે, કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય, એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન, ધરણા, આંદોલન કર્યા છે, પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે। સત્તાની નશા હવે પૂરી થવાની છે। જનતા તમને માફ નહીં કરે। જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા જે વિકાસની વાતો કરી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે ને તમને ધકેલશે, આ યાદ રાખજો। એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના જે હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો, તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો, ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો, નહીતર તમને જનતા માફ નહીં કરે। સ્થાનિક લોકોના પ્રશ્નોને અવાજ દેવા આવ્યા છીએ। જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશી અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશી। तो आज इतना मतलब विकट समस्या हो गया है कि मतलब आप घर की तो सारा दिन हम लोग सफाई करते रहे। થઈ ગયું તો કેજો સાહેબ। ઓકે ના કરશી हेलो रजूआत करो सारे रोड अभी हमने स्टैंडिंग कमेटी में लिए। ये आप बोल रहे हो ना, वो दीदी बोली वो ठीक, आप हमको देने आ रहे, हमने ले लिया। हम अब पूरा देख लेंगे कि कहाँ क्या दिक्कत है। આ સ્થિતિ ત્યાંના લોકોની છે। ત્યાં અમે ગયા તો ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો આ લોકોને દબાવે છે કે તમે ભેગા ના થાવ, તમારો અવાજ ના ઉપાડો। આ ક્યાં સુધી ચાલશે? જામનગરની તમામ વિસ્તારોની ખરેખર અંદર જાઓ તો પરિસ્થિતિ આ છે અને વાસ્તવિક આપણે સ્વીકારવું પણ પડશે। અમે તમને એમ કહી છીએ કે લોકો જ્યારે આ પરિસ્થિતિમાં પીડાય છે, ટેક્સ આપે છે, જનતા ટેક્સ આપે છે ભરીને, તો એને સુવિધા તો આપો। તો આજે સ્થાનિક પણ અમારી સાથે છે। એવું નથી કે અમે કોંગ્રેસ પાર્ટી હોબાળો કરવા આવ્યા છીએ, દેખાડો। રોડ રસ્તાઓ આપ જોવો છો ક્યાંક ને ક્યાંક પડીને ભાંગી ગયા છે। વરસાદ નથી થયો છતાં પણ ક્યાંક ભ્રષ્ટાચારમાં રોડ તૂટ્યા છે। જામનગરની વોર્ડ નંબર 6 ની સ્થિતિ જોવો ને તો બેન, એ રોડ બાલાજી પાર્ક છે વિસ્તાર કહેવાય, અને ત્યાંથી આપણે એરફોર્સ ગેટ થી લઈને વાયુસેના ત્યાં આપણો મત વિસ્તાર પૂરો થાય, ત્યાંથી ગ્રામ્ય વિસ્તાર ચાલુ થાય। 1 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ સંપૂર્ણ છે। અમિતાભ બચ્ચન બ્લુ થઈ ગયું। નમસ્કાર। આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના અમુક પ્રશ્ન હતા રોડને લગત
કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે. કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે, પણ એક કહે છે ને કે રજૂઆત, લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર 6 ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા. એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે.